સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને નાસ્તાની ફરીથી એક રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો સરસ એવો નાસ્તો છે અને તેને સ્ટોર પણ કરી શકશો. તો ચલો સમય વેસ્ટ કર્યા પહેલાં નાસ્તો બનાવી દઈએ. તો અહીં મેં 1 કપ સૂજી લીધી છે. અહીં તમારે વાટકી અથવા તો કોઈ કપનું માપ લેવાનું છે, જેથી કરીને પરફેક્ટ માપનો તમારે નાસ્તો બની જાય. તો સામે અહીં 1 કપ સૂજી લીધી છે, તો સામે 3 કપ આપણે ઘઉંનો લોટ લઈશું. વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને આજની વિડીયોનો નાસ્તો તો તમને ગમવાનો જ છે, તો ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. તો અહીં આપણે 3 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે આ લોટને પહેલાં તો વ્યવસ્થિત સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને એક સરખો લોટ થઈ જાય. અહીં આ નાસ્તો થોડો હટકે કરવાનો છે. તો અહીં આપણે 1 કપ કરતાં પણ ઓછું તેલ લીધું છે. તેને થોડું 10% જેટલું ગરમ કરવાનું છે. બળી ન જવાય તેટલું જ ગરમ કરવાનું છે. તો આ તેલ આપણે ગરમ કરેલું છે તેને મોઈન રીતે આપણે એડ કરવાનું છે. તો તમે બળી ન જવાય તે રીતે તમારે આવી રીતે મોઈન તમારે આવી રીતે નાખવાનું છે. તો અહીં આપણે આ રેસીપીમાં બધું જ આપણે ગરમ પદાર્થ જ વાપરીશું અને સરસ એવી ક્રિસ્પી રેસીપી બનશે. તો વિડીયોને લાસ્ટ સુધી તમે જરૂરથી જોજો. તો અહીં મોઈન કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જરા એમાં કચાશ રાખતા નહીં. હવે આપણે લોટ લીધો છે તેના પ્રમાણમાં મને ખ્યાલ છે કે નાનો ગ્લાસ પાણીનો થઈ જશે. તમારે અંદાજ પ્રમાણે તમારે આવી રીતે પાણી એડ કરવાનું છે. હવે પાણીને આપણે ગરમ કરવા મૂકવાનું છે. તેમાં મેં જીરું એડ કર્યું છે 1 ચમચી અને મેં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે. ચીલી ફ્લેક્સમાં મેં જે દાણા છે એટલે કે જે તેના બીજ છે તે મેં કાઢી નાખ્યા છે, જેથી કરીને બાળકોનો નાસ્તો વધારે તીખો ન બને. અને હવે મોટી ચમચી ભરીને મેં તલ એડ કર્યા છે. તો તલ સાથે સાથે નાસ્તો સારી રીતે પચે અને સારી રીતે આપણને લાગે તે માટે અહીં મેં બસ 2 ચપટી જેટલું મેં અહીં અજમો નાખ્યો છે. હવે આ પાણી આપણે થોડું ગરમ કરવા દઈશું. જે રીતે આપણે તેલ ગરમ કર્યું હતું તે રીતે બળી ન જવાય તે રીતે આપણે ગરમ કરી નાખ્યું છે. હવે ગરમ થઈ ગયા પછી મેં ગેસ બંધ કરી દીધો છે અને કસૂરી મેથી આમાં મેં નાખી છે. એટલે કે કસૂરી મેથી અહીં મેં 1 મોટી ચમચી ભરીને આવી રીતે મસળી દીધી છે. એટલા માટે કસૂરી મેથી તમે ગેસ બંધ કરો ત્યારે જ તમારે એડ કરવાની છે, એમ કે કસૂરી મેથીનો ગ્રીન કલર જળવાઈ રહે. તો તમારે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે. આવી રીતે 2 મિનિટ સુધી આપણે રવા દઈશું, જેથી કરીને રૂમ ટેમ્પરેચર પર પાણી આવી જશે અને હા, તેનો જે સ્વાદ છે તે સારી રીતે પાણીમાં ભળી જશે. તો હવે આપણે એક બાઉલમાં પાણી લઈ લીધું છે. હવે આ પાણીનો મસાલો પરફેક્ટ સારી રીતે થઈ ગયો છે. ગરમ તેલ આપણે લીધું છે અને ગરમ પાણી લીધું છે. તો આનાથી આપણે લોટ બાંધીશું તો સરસ એવો લોટ બંધાઈ જશે, એકદમ સ્મૂથ લોટ થઈ જશે અને આનાથી નાસ્તો પણ એટલો જ ક્રિસ્પી બનશે. તો હવે આપણે થોડું કરી પાણીને આપણે લોટ બાંધવાનો છે. મેં જરા થોડી ઉતાવળ કરી દીધી છે, જેથી કરીને પાણી મને થોડું ગરમ લાગી રહ્યું છે. પરંતુ તમે આ ભૂલ કરતા નહીં. તમારે થોડું રૂમ ટેમ્પરેચર પર પાણી આવે ત્યારે તમે લોટ બાંધવાની કોશિશ કરજો. હવે હું આવી રીતે લોટ બાંધી દઈશ. હવે આ લોટ આપણે થોડો કાઠો બાંધવાનો છે, જેમ કે આપણે ભાખરીનો બાંધતા હોઈએ તે રીતનો બાંધવાનો છે. તો અહીં થોડું તમે ધ્યાન રાખવાનું છે કે ગરમ પાણીથી લોટ એટલા માટે બાંધ્યો છે કે આમાં આપણે સૂજી એડ કરી છે, જેથી કરીને લોટ છે તે ફૂલવાની કોશિશ રહેશે. એટલા માટે આપણે સારી રીતે હવે આ લોટને આપણે રેસ્ટ આપીશું, જેથી કરીને સૂજી તેનું કામ કરી શકશે. તો હવે તેને આપણે 10 થી 15 મિનિટ જેટલું આપણે રેસ્ટ આપીશું, જેથી કરીને લોટ આપણે સારી રીતે સેટ થઈ જશે. તો અહીં મેં 10 જ મિનિટ જેટલો મેં રેસ્ટ આપ્યો હતો અને લોટને આપણે મેં થોડું તેલ એડ કરીને સારી રીતે હું આવી રીતે મસળી દઈશ. હવે આ લોટને મસળવાનું કારણ એ છે કે આ રેસીપી ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તી બનશે, જેથી કરીને તમારે થોડું લોટ મસળવાની જરૂર છે. અને આમે એમ પણ સૂજી છે તો લોટ થોડો આવી રીતે સ્ટ્રોંગ થઈ ગયો છે. જો તમને એવું લાગતું હોય કે વધારે પડતો કાઠો થઈ ગયો છે તો તમે તેલના બળે થોડું 2 ટીપા પાણીને પણ આવી રીતે મસળી લેવાનું છે. તો સરસ એવો સેટ થઈ જશે લોટ. હવે આપણે લોટ અહીં સેટ કરી દીધો છે. હવે તેની આપણે નાના આવી રીતે લુવા લઈને પૂરી વણવાની છે.
અને આવી રીતે બસ આવી રીતે પૂરી જેટલો લોટ લઈને પછી ફરીથી તમારે જે લોટ બાંધેલો છે તેને આવી રીતે ઢાંકી દેવાનો છે. તેને આપણે સહેજે એને સુકાવા નથી દેવાનું. જેટલો ઢાંકેલો રહેશે એટલો સ્મૂથ લોટ રહેશે. તો અહીં મેં જે હાથમાં લીધો છે એટલો જ તમારે આવી રીતે પૂરીથી થોડોક વધારે લોટ લેવાનો છે. હવે આપણે આવી રીતે ઓરસિયા ઉપર આવી રીતે પૂરી વણીશું. તો અહીં હું જો પૂરી વણું છું તેને આપણે કેટલી પતલી રાખવાની છે તે તમારે ખાસ જોવાનું છે, કેમ કે આ પૂરી ખૂબ જ પાતળી વણવાની છે. એટલે કે વધારે પાતળી નહીં અને વધારે જાડી પણ નહીં, પરંતુ આ લોટ એટલો સ્મૂથ છે કે તમે સારી રીતે તેને વણી શકશો. હવે લોટ તો નથી લેવાનો, પરંતુ સહેજ એક ટીપું તેલ લઈને તમારે આવી રીતે પૂરી વણવાની છે. હવે પૂરી આવી રીતે પાતળી વણી ગયા પછી તમારે કોઈ ઢાંકણું હોય કે કોઈ બોટલનું પણ ઢાંકણું હોય કે આવી રીતે કોઈ નાનો કાટલો હોય તો તેને આપણે આવી રીતે શેપ આપવાનો છે. કેમ કે આવી રીતે પૂરી વણીશું તો તેની આજુબાજુની કિનારી થોડી ફાટી ગયેલી હશે અને તે જોવામાં સારું નથી લાગે. તો આવી રીતે મેં અહીં પ્લાસ્ટિકના ડબ્બાનું મારી પાસે આવું ઢાંકણું હતું, તો તેને આવી રીતે સારી રીતે પ્રેસ કરીને તેને ગોળ શેપ આપી દીધો છે. તમે કોઈ પણ આની નાની, જો તમે નાની પૂરી રાખવી હોય તો તમે નાનું તમારે માપ રાખવાનું છે. તો હવે અહીં મેં આવી રીતે સરસ એવી ગોળ પૂરી થઈ ગઈ છે અને તે કેટલી પતલી રાખવાની છે તે પણ મેં તમને કહી દીધું છે. તો હવે આપણે એક ચક્કુ અથવા તો કોઈ કટર લઈશું. તેને આવી રીતે ક્રોસમાં એટલે કે પ્લસમાં આવી રીતે આપણે કટ કરી લેવાનું છે. આમાં તમે કોઈ પણ શેપ આપી શકો છો. તો હવે આવી રીતે કરીને તેના ઉપર હવે ચક્કાથી થોડા આપણે હોલ પાડી દઈશું, જેથી કરીને આપણે ક્રિસ્પી બની જાય. તો તમે અહીં જોઈ શકો છો મેં બધા જ આવી રીતે ટ્રાયેંગલ શેપમાં આવી રીતે કટ કરીને એક પરાત ભરી દીધી છે. હવે આપણે બાજુમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા. આવી રીતે એક સરખા શેપ પડી ગયા છે તો જોવા પણ સરસ લાગશે, નાસ્તો પણ એટલો જ ક્રિસ્પી બનવાનો જ છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સરસ એવો મસાલો બનાવી દઈશું. તો અહીં મેં 1 ચમચી જેટલું મરચું પાવડર લીધું છે, સાથે 1 ચમચી જેટલો મેં ચાટ મસાલો લીધો છે, અને હા તેમાં 1 ચમચી જેટલું એટલે કે 1 ચમચી કરતાં ઓછું સેંધા મીઠું લીધું છે. તો આવી રીતે આ 3 મસાલા આપણે રેડી થઈ ગયા છે. તમે કોઈ ફ્લેવરનો કોઈ પાવડર બનાવ્યો હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો. જેમ કે ટામેટાનો પાવડર છે, ઓનિયન પાવડર છે, ગાજરનો પાવડર છે. આવા અલગ અલગ જો તમે ફ્લેવર માટે જો આવી રીતે પાવડર બનાવ્યા હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો. તો હવે બાજુમાં એ મસાલો કરીને મૂકી દીધો છે. તો અહીં તેલ પણ બરાબર આવી ગયું છે. તો તેલમાં આપણે જેટલા સમય કઢાઈમાં તે પ્રમાણે આપણે આ પીસ નાખીશું. તો અહીં તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીં જ્યારે આપણે તળીએ ત્યારે ફ્લેમ છે ગેસનો તે ધીમો નથી રાખવાનો. જો તમે ધીમો રાખશો તો તમારે આ જે નાસ્તો છે ઓઇલી બની જશે, અને મીડિયમ ફ્લેમ રાખશો તો તમારો પરફેક્ટ નાસ્તો ખસ્તા અને કોરો નાસ્તો રહેશે. ફૂલ ગેસ રાખશો તો તમારે વધારે પડતો બળી જશે અને અંદરથી શેકાશે નહીં. તો અમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું વાસણ છે તે પ્રમાણે તમારે ગેસનો ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાનો છે. તો હવે આવી રીતે આપણે 1 જ મિનિટમાં આવી રીતે તળી જશે, કેમ કે આ નાસ્તો આપણે સાઈઝમાં પતલો છે તો ફટાફટ. તો ફ્રેન્ડ્સ, અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે સરસ એવી ખસ્તા અને ક્રિસ્પી આ નાસ્તો બની ગયો છે. તો હવે આવી રીતે મેં બધા તળી લીધા છે અને આપણે એક બાઉલમાં મેં જે મસાલો રેડી કર્યો હતો તે મેં આવી રીતે સ્પ્રેડ કરીને તરત આપણે ખાવું હોય તો પણ તમે આ ખાઈ શકશો. અને તમે જો આવી રીતે મસાલો તમે મિક્સ કરીને પણ આવી રીતે તમે એક ડબ્બામાં તમે ભરીને તમે સ્ટોર કરી શકશો. હવે જો તમારી પાસે સૂજી ન હોય તો તમે ઘઉંનો જે જાડો લોટ છે કકરો તે તમે પણ આમાં લઈ શકો છો, કેમ કે આ રેસીપીને એટલે કે આ નાસ્તાને આપણે થોડું ક્રિસ્પી બનાવવાનું છે. તો અવાજ ઉપરથી તો ખ્યાલ આવી જ ગયો હશે તે સરસ એવા ક્રિસ્પી અને એકદમ ખસ્તા નાસ્તો રેડી થઈ ગયો છે. તો આ નાસ્તો તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો, અને બાળકોને આ નાસ્તો તમે જરૂરથી તમે લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, કેમ કે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો, અને હા, મેં જે માપ બતાવ્યું છે તે પ્રમાણે તમે કરશો તો સરસ એવો ક્રિસ્પી અને ખસ્તો નાસ્તો થઈ જશે, અને મોઢામાં પાણી આવી ગયું છે તો અમે ચા સાથે રેડી થઈ જઈએ. તો આજની રેસીપી તમને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને હા, વિડીયો તમને થોડી ઘણી પણ તમને યુઝફુલ લાગી હોય તો લાઈક જરૂરથી કરજો, ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. બાય બાય, જય ભારત.